અધધ 6,82,930નું જ્યારે યુજીવીસીએલ કંપની દ્વારા ભાડે દુકાન રાખી પાન પાર્લર ચલાવતા દુકાનદાર દિલીપભાઈને લાઇટ બિલ ફટકાર્યું ને ત્યારે તો દુકાનદાર દિલીપભાઈને રૂવાડા ઊભા થઈ ગયા હતા. દુકાનદાર દિલીપભાઈના તો શું, આપણા જેવા સામાન્ય માણસને પણ જો અધધ 6 લાખનું બિલ મળે ને તો આપણા પણ રૂવાડા ઊભા થઈ જાય, શ્વાસ અદ્ધર થઈ જાય. પણ ખેર, આખરે યુજીવીસીએલે પોતાની ટેકનિકલ ભૂલ સ્વીકારી બિલ સુધારી આપવાની ખાતરી આપતા દુકાનદાર દિલીપભાઈએ રાહતનો શ્વાસ લીધો છે. યુજીવીસીએલની આ બેદરકારી સામે આવી હતી કડીથી, જ્યાં કડી શહેરના થોળ રોડ પર આવેલા સિટી પાર્ક શોપિંગ સેન્ટરમાં ભાડે દુકાન રાખી પાન પાર્લર ચલાવતા દિલીપભાઈને યુજીવીસીએલ દ્વારા ₹6,82,930નું અધધ વીજ બિલ ફટકારવામાં આવ્યું હતું. આટલી મોટી રકમનું બિલ જોઈને પાર્લર સંચાલક આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે તપાસ કરતા જાણવા મળ્યું કે મીટર રીડિંગ દરમિયાન ટેકનિકલ ભૂલ થઈ હતી. ફરજ પરના વીજકર્મી પ્રિયંકાબેને પોતાની ભૂલ પણ સ્વીકારી લઈ બિલ સુધારી આપવાની ખાતરી આપતા આખરે દુકાનદારે રાહતનો શ્વાસ લીધો છે.